વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટેક્સેશન 2ની અંદર ચેપ્ટર નંબર 4 કપાતો અને રાહતો જોવાની છે. તો મિત્રો, કપાત એટલે શું? આમ તો તમે જ્યારે નોકરીએ કે ધંધે લાગશો ત્યારે કપાત શું છે એ પ્રત્યક્ષ અનુભવ થશે. તમે પ્રાઇવેટ યા તો સરકારી નોકરીમાં લાગો ત્યારે તમારા પગારમાંથી અમુક રકમ કપાશે અને એ રકમ ઉપર તમને કરવેરામાંથી રાહત મળશે. બીજી બાબત એ પણ છે કે તમને અમુક આવક મળતી હોય, જે તમારી આવક હોવા છતાં પણ તમને કરવેરામાંથી રાહત મળશે. આ ઉપરાંત તમે કોઈ સરકારી જામીનગીરી એટલે કે સરકારી સંસ્થામાં, દાખલા તરીકે બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં ડિપોઝિટ કરો તો એના જે વ્યાજ છે એ વ્યાજ પણ તમને તે વર્ષના આવકમાંથી બાદ મળશે અને ડિપોઝિટ પણ બાદ અમુક મર્યાદામાં રહીને મળે છે. આવું શું કામ કરવામાં આવે છે? કે જેથી પબ્લિક બચત કરવા માટે પ્રેરાય, એટલા માટે આવી રાહત આપવામાં આવે છે. તદુપરાંત એવા ઘણા બધા રસ્તાઓ છે, બાબતો છે કે જેમાં સરકાર આપણને કપાત આપે છે, જેથી આપણે સરકારને મદદરૂપ અમુક જગ્યાએ થવું પડે. દાખલા તરીકે ધરતીકંપ થયો અને સરકારને પૈસાની જરૂર પડી, પૂર રાહત થયું, લડાઈ થઈ, એમાં જ્યારે જરૂર પડે ત્યારે અમુક બોન્ડ બહાર પાડે છે અથવા તો પીએમ ભવિષ્ય નિધિ કરે છે. એટલે પ્રધાનમંત્રી ફાળો એવો એક હેડ જાહેર કરવામાં આવે છે અને એ પીએમને ફંડની અંદર તમે જો પૈસા આપો તો એ પણ તમને બાદ મળે છે. એટલે આવી અલગ અલગ બાબતો છે. તો મિત્રો, કેવી એવી બાબતો છે કે જે તમે આપો તો એ બાદ મળે અને તમને મળે તોય પણ બાદ મળે. તો એવી જે આવકો છે તે આપણે જોઈએ. તો સૌથી પહેલાં આવી આવકોના બે પ્રકાર છે. આવકવેરા ધારામાં કુલ ગ્રોસ આવકમાંથી કેટલીક કપાતો બાદ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આવી તમામ કપાતોની કુલ રકમ કુલ ગ્રોસ આવકથી વધુ બાદ મળે નહીં. એટલે કે આ જે કપાતો છે એ કોઈ સ્પેશિયલ હેડ નીચે બાદ નથી મળતી. અગાઉ આપણે જોયું છે અલગ અલગ હેડ હોય છે, બરાબર છે. પણ આ જે કપાતો છે એ તમારા કરપાત્રનો આવકનો જે સરવાળો થાય એને આપણે ગ્રોસ આવક કહીએ છીએ. એ ગ્રોસ આવકની ટોટલ રકમમાંથી તમને બાદ મળે છે. એવી બે પ્રકારની કપાતો છે. એક કરદાતા તરફથી થયેલી ચૂકવણી અને બીજી કરદાતાને મળેલી આવક. અમુક કરદાતા ચૂકવણી કરે તો પણ બાદ મળે, અમુક કરદાતાને આવક થાય તો પણ બાદ મળે. તો ચૂકવણીમાં શું બાદ મળે? દાખલા તરીકે પીપીએફ ખાતામાં પગારમાં થતી જમા રકમ, કોઈ સંસ્થાને કરેલ દાન. તમે નોકરીએ લાગો એટલે તમારું સરકારી ઓફિસમાં લાગો તો સરકાર દ્વારા, અને કોઈ પ્રાઇવેટ સંસ્થા દ્વારા લાગો તો પ્રાઇવેટ સંસ્થાના મેનેજમેન્ટ દ્વારા તમારું એક પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પીપીએફ ખાતું ખોલવામાં આવશે. તો એ જે ખાતું ખોલવામાં આવે એમાં તમને એ ખાતું, એમાં તમારા પગારમાંથી અમુક હપ્તા, અમુક ભાગ એટલે અમુક રકમ કપાઈને તમારા ખાતામાં જે માલિક હોય, સરકાર હોય તો સરકાર જમા કરે છે અથવા કંપની હોય તો કંપનીનું મેનેજમેન્ટ તમારા ખાતામાં દર મહિને કાપી પગારમાંથી જમા કરે છે. તો એ જે રકમ જે જમા કરે છે માલિક, એ રકમ છે એ તમને અથવા માલિકને, સરકાર હોય તો તમારી આવક ગણાય. તમારામાંથી તમારી જ્યારે ઇન્કમટેક્સ રિટર્ન ભરો, આઈટીઆર ભરો, તો એ જે પીપીએફની રકમ છે એ સંપૂર્ણપણે તમને બાદ મળે છે. એ રકમ તમને ક્યારે પાછી મળે? તો આવું શા માટે કરવામાં આવે છે કે પીપીએફ એક જાતની કર્મચારીની બચત છે. એ તમે છેલ્લે જ્યારે રિટાયર્ડ થાવ ત્યારે જ આપવામાં આવે છે. વચ્ચે જરૂર પડે તો એ પ્રોવિડન્ટ ફંડમાંથી તમે રકમ વિથડ્રોલ કરી શકો છો, પણ એનું વ્યાજ તમારે ગુમાવવું પડે છે, બરાબર છે. તો આ જે પીપીએફ ખાતામાં જે રકમ માલિક દ્વારા ભરવામાં આવે તે રકમ
કર્મચારીને પોતાની આવકમાંથી આઈટી ભરતી વખતે બાદ મળે છે એ સર્ટિફિકેટ માલિકે કર્મચારીને પૂરું પાડવાનું હોય છે કે ભાઈ આ કર્મચારીના પગારમાંથી આટલી રકમ પીપીએફમાં જમા કરવામાં આવી છે, તો એ રકમ છે એ તમને પૂર્ણપણે બાદ મળે છે. એવી રીતે કોઈ કરેલું દાન હોય તમને સંસ્થામાં, તમે કોઈને દાન કરેલું હોય મોટી મોટી સંસ્થાઓમાં, તો એ દાનની રકમ પણ તમને બાદ મળે છે. મિત્રો, આ દાનની રકમ બાદ મળે છે, એમાંથી પૈસા કાળામાંથી ધોળા થાય છે. અત્યારે એ જ ધંધો ચાલે છે, બરાબર. તમે 1 લાખનું દાન દીધું હોય, તમે 2 લાખની પાવતી મળી, 1 લાખ તમારા ધોળા થઈ ગયા. 1 કરોડનું દાન દીધું હોય, તમને 2 કરોડની પાવતી મળે, એટલે તમારા પૈસા ધોળા થઈ ગયા. જો કે અમારે તમને કહેવું ના જોઈએ, પણ અત્યારે આવું બધું ચાલે છે. તો એવી રીતે કરદાતાને મળેલી આવક સાહિત્ય છે કે વૈજ્ઞાનિક ક્ષેત્રે છે, સાહિત્ય ક્ષેત્રે છે, સંગીત ક્ષેત્રે છે, એ જે આવક મળે એને પ્રોત્સાહન મળે એટલા માટે એ જે આવક છે એ સંપૂર્ણપણે કરમુક્ત કરવામાં આવે છે. સાહિત્ય કે વિજ્ઞાનમાં પુસ્તકો દ્વારા લેખકને મળતી રોયલ્ટી નિયત મર્યાદામાં શું કરવામાં આવે છે? બાદ મળે છે. ઉપર જણાવેલ કપાતો કોઈ આવકના શીર્ષક હેઠળ બાદ મળતી નથી, પણ કુલ ગ્રોસ આવકમાંથી બાદ મળે છે. આપણે જોઈ ગયા કે આનું કોઈ શીર્ષક નથી. આ બધાનું ટોટલ છે, એ ટોટલ એ કુલ ગ્રોસમાંથી બાદ થાય છે. અને આ ટોટલની પણ મર્યાદા છે. વધારેમાં વધારે 1.5 લાખ સુધી માફ મળે છે. તમે બધા બધી સ્કીમોમાં છે તો બધા એમ જ કરે, બધા 5-5 એક પૈસાવાળા છે, 1-2, 3-3, 4-4 લાખ રૂપિયા દરેક સ્કીમમાં પોસ્ટ ઓફિસમાં રોકી દે. 5 લાખ રૂપિયા પીપીએફમાં રોકે, પછી 10 લાખ રૂપિયા સિનિયર સિટીઝનમાં રોકે, પછી 5 લાખ રૂપિયા મહિલા સમૃદ્ધિમાં રોકે. એવું નથી મિત્રો. વધારેમાં વધારે 1.5 લાખ સુધીની આવક તમને બાદ મળે છે, પછી આવક કરપાત્ર લેખાય છે. તો નીચે જણાવેલ આવકો છે કુલ ગ્રોસના આવકનો ભાગ હોવા છતાં પણ એની બધી જ કપાતો બાદ થતી નથી. આ કપાતો ક્યારેય બાદ ન થાય. લાંબા ગાળાનો મૂડી નફો, ટૂંકા ગાળાનો મૂડી નફો, લોટરી તથા દોડમાં મળેલ ઇનામ અને કલમ 115A થી કલમ 115D જણાવેલ બધી આવકો એ તમને કપાતમાંથી બાદ થતી નથી. હવે મિત્રો 80C થી 80U સુધી તમને કઈ રકમો બાદ મળે એનું આખું લિસ્ટ તમારી ચોપડીમાં આપેલું છે, પણ મેં એનું સંમિલિત કરી શોર્ટ કરી આમાં લખેલું છે. એક તો મેઇન એ છે કે તમારો જીવન વીમાનું પ્રીમિયમ હોય 1000 પહેલાં લીધેલું હોય તો 20%, અને ત્યારબાદ લીધેલું હોય તો 10%. એમાં અપંગ વ્યક્તિ માટે જો એસીયુમાં ઉલ્લેખ કરેલો હોય તો, અથવા એસીડીડીબી હેઠળ એક રોગ નક્કી કરવામાં આવેલા છે કે જે ક્યારે બહુ જ, દાખલા તરીકે કેન્સર છે, બરાબર છે, HIV છે, તો આ બધા રોગો છે એ ક્યારે પણ અત્યાર સુધીમાં એની દવા સુધારી નથી કે મટતા નથી. તો આવી દવાઓ છે એનામાં એને રાહત આપવામાં આવે છે. એટલે એસીડીડીબી હેઠળ નિયત કરેલા રોગગ્રસ્ત હોય તો કુલ પોલિસી વેલ્યુના 15% સુધીનું વાર્ષિક પ્રીમિયમ કપાત મળે છે. બાકીનામાં 20% છે, 10% છે, અને 15% સુધીનું વાર્ષિક પ્રીમિયમ શું મળે છે? બાદ મળે છે. એટલે કહેવાનો મતલબ એ કે LIC કોઈ પણ તમે વીમો લીધેલો હોય તો એનું પ્રીમિયમ અમુક મર્યાદામાં રહી તમને શું મળે છે? બાદ મળે છે. પછી અલગ અલગ વીમા આપણે દર્શાવવાની જરૂર નથી, એટલું યાદ રાખવાનું કે વીમા પ્રીમિયમ બાદ મળે છે. એવી જ રીતે ત્રીજું છે LICનું આવી ગયું. ચોથું છે કાયદેસરના પીપીએફમાં ફાળો, એ પણ થઈ ગયું. પછી કેન્દ્ર સરકારે જાહેર કરેલી જામીનગીરીઓ. હવે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીયકૃત બેન્કો અને પોસ્ટ ઓફિસ દ્વારા કેટલી બધી યોજનાઓ છે. કિસાન વિકાસ પત્ર એટલે KVP, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એટલે NSC, 5RD એટલે રિકરિંગ ડિપોઝિટ, TD એટલે ટાઈમ ડિપોઝિટ, બરાબર છે. પછી સિનિયર સિટીઝન આ છે SCSS એટલે સિનિયર સિટીઝન સ્કીમ, એ 60 વર્ષથી ઉપરના જે લોકો છે એના માટેની સ્પેશિયલ સ્કીમ. એમાં હાલે અત્યારે 9% વ્યાજ આપવામાં આવે છે. એવી સ્કીમમાં કરેલું રોકાણ, બરાબર છે. એવી રીતે બીજા કોઈ પણ નાબાર્ડ રૂરલ ડેવલપમેન્ટમાં રોકાણ કરેલું હોય, જામીનગીરીમાં રોકાણ, સરકારી કોઈ પણ જામીનગીરી હોય, UTI હોય, એ બધી, એટલે માની લેવાનું બધું અલગ અલગ સ્કીમ છે, પણ સરકારનું નામ પડે એટલે સમજી લેવાનું કે એમાં દાખલામાં જણાવેલું હોય એટલા ટકા સુધી એ રાહત મળે છે.
બધી યાદ રાખવાની જરૂર નથી. એકવાર તમે આઉટલુકિંગ કરી આવો. બાકી સરકારની કોઈ પણ જામીનગીરી હોય અલગ અલગ પ્રકારની હોય છે. જે આપણે એક લખવા જઈએ તો આખું પાનું ભરાઈ જાય. પણ તમારે યાદ રાખવાનું કે આ બધી સરકારી યોજના જાહેર કરેલી હોય, સરકારી જાહેર જામીનગીરો લખેલું હોય એટલે સમજી લેવાનું એ તમને બાદ મળે છે. એની કેટલી કેપેસિટી છે એ આપણે 1.5 લાખથી વધારે બાદ મળતું નથી. બધાનું ટોટલ બધાનું ટોટલ 1.5 લાખથી વધી જાય તો નહીં મળે. મેક્ઝિમમ 1.5 લાખથી વધારે મળતું નથી. એસએસસીની કલમમાં કેટલી બધી સ્કીમો આવે છે આ બધી જણાવીશ. જો બરાબર છે. આ બધી અત્યારે ચર્ચા કરી. હોમ લોન પર વ્યાજ હોય, પછી મર્યાદિત શૈક્ષણિક ખર્ચ હોય, આપણા બાળકોનો શૈક્ષણિક ખર્ચ છે એ પણ આપણને 2 બાળકો સુધી મર્યાદિત બાદ મળે છે. એની ફી છે એ બાદ મળે છે. અને એની સ્કૂલ ફી અને ચોપડા પુસ્તકો વગેરે તમને બાદ મળે છે. અને સરકારી કર્મચારી તો સરકાર આપે છે, બરાબર છે. જ્યારે બીજા સરકારી સિવાયના જે લોકો હોય છે એને એમાંથી બાદ રકમ મળે છે. એવી રીતે બીજી શેડ્યુલ બેંક હોય, SBI હોય, દેના બેંક છે, બરાબર છે. એવી બેંકોમાં પણ રોકાણ કરેલું હોય એ બેંકોની અંદર પણ તમને રકમ બાદ મળે છે. તો એસએસસી હેઠળ મેં તમે કીધું વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયા બાદ મળે છે. એથી વધારે મળતા નથી. તો મિત્રો આ થઈ કપાતની વાત, બરાબર છે. હવે પછી કપાતના દાખલા જોઈશું. એની અંદર તમને અલગ અલગ એન્ટ્રી આપેલી હશે. તો એન્ટ્રીને યાદ કરીને આપણે કેટલી કપાત મળે છે, કંઈ મળતી નથી, એ લખીને ટોટલ મારો એટલે દાખલાનો જવાબ આવી જશે. નેક્સ્ટ પીરિયડમાં આપણે આ દાખલા જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.